બ્લોગમાં ફાઇનલી મિત્રો ઘણી બધા પછી બ્લોગ પાછો એડિંગ આવી ગયા છે લઈને નવો બ્લોગ આવી ગયા છે પાછા આપણે બ્લોગ કરી ઉતારો તો ખબર નહીં ઓલા મમરા કે વચ્ચે બનાવવા દો લેતો મમ્મી શું કરે એ રાન દેવી બ્લોગ બનાવે ચાલ્યો લગન ભાઈ આ ભાઈ બાજી જોઈ લો આપણું અડધું એપલ દેખાડ દો તમને હા આપણું અડધું એપલ જોઈ લો બેજ બંધ કરીને બતાવો અડધું એપલ આપણું અડધું એપલ જોઈ લો અડધું એપલ જ બપો એ પાક છે ઓ ભણા ભણ છે અડધું એપલ નથી આપણો ઓપ્પો એફ ઓપ્પો પછી ઘડી કરી મળે ચાલ લગીન કન્ટિન્યુ તો જો આપણું અડધું એપલ આપણું અડધું એપલ છે રાધિકાને વીરે પહેરે હા છે અડધું એપલ આ છે આપણું અડધું એપલ उनकी परंपराओं को आगे बढ़ाने का काम करते हैं वो मोदी जाएगी किससे मिलेगी किससे नहीं मिलेगी कौन सी स्कूल में पढ़ेगी कौन सी कॉलेज में पढ़ेगी अब बताते हो उसे कि बेटी जमाने की नजर बहुत खराब है तुम जताते हो उसे ये उम्र के पड़ाव पर जब लोगों की नजरें उसे एक्सरे मशीन की तरह खंगालेंगी तो उसे अपने आप को छुपाना है પહેલા બાદનો લોક કાઈ क्यों छुपाना है ખાસ તો નહીં બનવાનો કારણ કે ટાઈમ થઈ ગયો છે હો સાજો 8 ને વાગીને 22 મિનિટ થઈ ગઈ 8 વાગીને 22 મિનિટ થઈ ગઈ तो हम उसे डराते हैं सताते हैं पर उसे લોક ये તો नहीं ગાય બેન નહીં इस બસ સ્ટેન્ડ આપો बहुत आसानी से किया जा सकता है શેરડી कि ईश्वर ने हमारे ઉનાળામાં શેરડી हमारे पिछले पापों की सजा दी है ઉનાળામાં શેરડી કોણ લાવ્યું और उस बेचारी को इस बात का एहसास नहीं जाता है कि शादी के व्यापार में वो एक બધી પણ પરસાદી શેરડીનો લાસ્તો આવે પણ બધું આવે શેરડી હોય પરસાદી શેરડી તો ખી હે બધું હોય કેળા હોય શેરડી હોય બધું સફરજન कि હોય कुछ लोग અલા મિત્રો આવું ક્યાંથી આવી ગયું के बजाय बकरियां पालने में ज्यादा भरोसा એવા करते ઉપાડ हैं क्यों करते हैं બધા દર્શન કર્યા તો ભાઈઓ આ ફોન તમે જે જોઈ રહ્યા છો ને એ ફોનમાં એક ગેમ કરી ગઈ છે કાંઈ ચાલુ કર્યા વગર ગેમ રમી શકો તમે જો અહીંયા કાચ તૂટી ગયો છે ને જો बल्कि इसलिए અને આ કાચ અહીંયા થયો જો ગેમ રમી શકો તમે अपने पति का बोझ थोड़ा सा हल्का कर सकते જો તમે આમ ગેમ રમી શકો તમારે અહીંયા લાવવાનું છે આને એટલે તમારી ગેમ કમ્પ્લીટ થઈ ગઈ ચાલુ કર્યા વગર તમે ગેમ રમી શકો મોબાઈલમાં हैं बाहर एक आकाश का छोटा सा टुकड़ा दिखाते हैं જો और उसमें उड़ने का सपना देखने से रोकते हैं क्योंकि मिडिल क्लास मुझे प्रसादी खाधी भगवान ની સખાડી દે बेचारी क्या હાલે सलाह શેરો એ ભગવાન નો થોડો પ્રસાદી એ હું લઈ લઈશ क्योंकि डरते हैं ખાઈ જાય કાટતો ની બાર હો हमारे बेटों से आगे ना निकल जाए હમ अगर आगे निकल કાંઈ जाए फिर कहाँ रहेगा वो ला। हमारा रौब कैसे अपने मुझ पर ताव देगा वो
पुरुष प्रधान समाज એમ કંઈક ન શું જોઈએ. परिवार में इज्जत के नाम की दुआई दे देकर उसके सपनों को થાળીમાં પડે છે લાલાને. उसकी તો લેતા नौकरी જાઓ पर कुछ પૈસા नहीं લાલાને है। કરતા रहજો. कभी उसकी नाम में रीति रिवाज के नाम पर टिकट डालकर उसे आंका जाता है, तो कभी कुंडली में दोष बताकर उसे ही दोषी मानकर તમારે ઘરે તમે उसे પહેલા इज्जत ગયા खाया હતા. जाता है। તમારે તૈયાર થતા. આ કેવું તમે ઘડી કાંઈ નહીં આવો છોડી. લાલો છે તો કે લાવો લાવો કે બીજી વાર આવે મને लोग કરે अक्सर કે. मुझसे पूछा करते हैं, क्या बात है आपकी बेटी ने તારે જ જવાબ. क्या कर रहे हैं आप? ઓય बेटी के लिए कोई अच्छा से कर વાવાઝોડું આવ્યું વાવાઝોડું મમ્મી એ વાવાઝોડું તમને આવ્યું લાલો જ લાવે છે. તમને સામે દાદરો સળતા હો કે તમને લાલો જ લાવે છે અમારે. मैं अपनी बेटी के लिए બે હારો હિસકે હિલોળે હિસકે તો બસ શરૂઆત ના. કર્યું છોડી થઈ ગયું ભાખરી કરવાની છે. उसके लिए सब करें, બીજું કઈ પડી उसका सम्मान રોટલી પડી છે આપું. एक क्या ऐसा नहीं, जीवन बपौर नहीं। बोल रहा हूँ जिसके साथ બપોરની જ હોય ને સવારની. का आत्मविश्वास और बढ़े और આપું. બપોરની છે ને હરખું હા હા બપોર આપું. આ ખુરશી તો લઈ લો છો બે નો થાય. उसका दोस्त અરે પપ્પા મોડું કરશે રોજ ખાલી सुरक्षित महसूस न कर, કાલ સોમવાર કાઢી. आजाद महसूस करवाए। એમ કીધું કાલ બાપુ બપોર उसके अपने फैसले उसे खुद કાલે लेने અમાર का સુરત हक, બ્રાહ્મણે હલો જમવા બેસી જઈએ આપણે મિત્રો માસીને કે કાલે ખુરશી તો લેવા આવજો તમારા. वो उसकी सैलरी के बजाय આવે ને ઓલો उसकी सेल्फ જમવા બેસી આવી જમવાનું નીકળે છે તાર લગીન નીકળી જાય પછી મળી તાર લગીન કન્ટિન્યુ હાલો જમવા બેસી ગયા છીએ મેં કીધું આ ઘરમાં રમો બધા. ફાઇનલી એ રમતા હતા. કેમેરા સેટ કરણ હું આવું મેં કીધું આવી એક કર નાખ્યું છે છોકરાનું શું આપણે અમે બિચારા ભાઈ તો અને અત્યારે નાનપણમાં એડિટિંગ કરવા બોલાવો પાછું એમાં એડિટિંગ કરવા બોલાવો હમણાં આવશે ખાઈ લે તો ખાઈ લે ચાલ. એટલે કીધું 10-15 મિનિટ રહીને આવજે લલા તારે પછી હો હમણાં તું તો થાકી ગયો ને આરામ કર લે ઈ નહીં આવે એક કઈ ચેનલ નથી આવતી બધી પણ આપણે બધા નોખું નોખું હોય એટલે હા તમે બધા કનેક્ટ બધું કનેક્શન નોખું હોય એવું એક થોડું હોય એ છત્રી હોય મહાભારત જોયું એ ભગવાન આવું બધા નોખું નોખું એ છત્રી હોય આપણે સુધી નાખ દો થઈ જાય ક્યાં નાખી? પતરા ઉપર હાલો જમી લીધું છે અને જમી લીધું છે તો હવે બ્લોગની એન્ડિંગ આપી દેવી આપણે હાલો તો ટાઈમ આવી ગયો છે અને ચાલુ કરીએ તો તમે બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં અને આવા નવા બ્લોગ મારા જોતા રહેજો બહુ મજા આવે તો લાઈક કરજો અને મસ્તીની કમેન્ટ મારી દેજો તો હાલો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગ નવામાં ત્યાં લગી બાય બાય